ભગવાન મહાદેવ વૈરાગ્યના દેવ છે. વૈરાગ્ય જેને જોતો હોય ને મહાદેવના શરણમાં જવું, અને એ વૈરાગ્ય એવો આપે કે સંસારમાં રહી અને સંસારથી પર થતા શીખવું. એટલે મહાદેવજીએ એક ને બે લગ્ન કર્યા છે. પેલા સતી ગયા, પછી પાર્વતી સાથે લગ્ન. સંસાર તો ચાલુ રાખ્યો, પણ છતાંય આંખ બંધ કરીને બેસી જાય. પછી શું થાય છે મારે તમને પૂછવું છે, મહાદેવજીનો ફોટો જોયો તમે? મહાદેવજીની આંખ બંધ છે કે ખુલ્લી? ના, ખુલ્લી નથી ને બંધી નથી, હાફ છે. પોતે અડધી આંખથી પોતાને ને પોતાને જોવે છે. દુનિયાનો મસ્ત મેસેજ છે, જો જોતા આવડે ને તો જબરજસ્ત મેસેજ છે. મહાદેવજી તમને મને કહે છે દુનિયાને જોવામાં બિલકુલ મજા નથી, તું તારા ભીતર જો. દુનિયાને જોઈશ તો દુખી દુઃખ માણસ હોય ને આમ બેપરવા હોય. તમને ખબર છે ને, એ જે માણસ, નામ નહીં બોલવાથી, એકદમ બેપરવા હોય, એ બે ઓલાનો ફ્રેન્ડ હોય. પણ ચાલુ એક્ઝામ આવે ને, એક્ઝામ રિઝલ્ટ આવે ને, ત્યારે ઓલા બે જોવે કે આપણો આમાં નંબર ક્યાં આવ્યો, એટલે નીચેથી ગોતે તો ખરેખર નીચેથી જ આવ્યો હોય, સેકન્ડ લાસ્ટ. અને કે આપણો જે ઓલો મિત્ર છે ઈ તો કે ટોપમાં. સમજાડું ને? દુનિયામાં જો તમારે મોજ કરવી હોય, ટોપમાં જવું હોય ને, તો બીજાની પરવા છોડી દો, મોજ કરો. કારણ કે દુનિયાનો પહેલો નિયમ, કોઈ દી તમને હારા કેસે જ નહીં. કદાચ ગમે એટલે માટે ઘસાઈ જશો તોય. યસ, કોઈ તમને સારા નથી કહેવાનું. તમે તમારી મોજમાં જીવો. અને તમે જેથી તમારી મોજમાં જીવતા શીખી ગયા ને, પછી દુનિયાને બળતરા થવાની છે, એ તમે સહન કરજો. પછી તમારો ટોપ લેવલમાં જ નામ આવશે. આને ઓલા નીચેથી જ ગોતતા હશે, એને એમ કે આપણે હારે જ લાઈનમાં જશે, પણ આપણે ટોપમાં હશું. અને આ અનુભવ કહું છું, આ ક્યાંય વાંચેલું નથી, અનુભવ કહું છું સાહેબ. સુખી થવું હોય તો હંમેશા, આમાંથી પણ બહુ મોટો મેસેજ છે સાહેબ, જો શીખતા આવડે ને તો. ઘણા લોકો બળેતરા આ ઓલું કહેતી હતી, આ મારા આ કહેતી હતી, ઈ કહેતી હતી, ઈ ગુજરી જાય, તું ગુજરી જવાની. એની કરતા જીવી લે. ભગવાને આવું જિંદગી આપી છે, કોને ખબર પાછા નાસિકમાં ભેગા થવું કે નહીં. મળેલો સમયને સાર્થક હંમેશા કરી લો, કારણ કે આ સમય પાછો ગમે એવા ધમ પછાડા કરશો, નહીં આવે ને નહીં જ આવે. બસ સુખી થાઓ. ભગવાને આપેલો આ મનુષ્ય દેહ કેવો. અને મને તો બહુ ગમે, નવરો હોય ને ત્યારે એક જ લાઈન ગાતો હોઉં, હું તો એકલ પંથી પ્રવાસી, છતાં આત્મ કે ઉદાસી, થાક્યો મથી રે કારણ જડતું નથી, સમજણ આપો દયા કરી, શિવદર આ બે દેવ આપણને બહુ નજીક લાગે. શિવજી ને કનૈયો શું કામે ખબર છે? માફ કરજો, તુલના નહીં કરું, પણ બે મને બહુ નજીક શું કામે લાગે? કારણ કે બે વ્યક્તિ પોતપોતાનું કામ કરે અને બે પાછા એકબીજાને રિસ્પેક્ટ આપે. આપણે બધા બીજાનું જોઈને કરવા જઈએ, આ કરે એટલે મારે કરવું, આને કર્યું એટલે મારે, એટલે આપણે બધા કામ અધૂરા કરીએ, એકય કામ પૂરા નથી થતા. બીજા કરે એમ કરવામાં કાંઈ મજા નથી. તમે અંદરથી જે ઉગે એ કરવાનું ચાલુ કરો. હું કોઈ દી કોઈને એક સલાહ કોઈ દી ન આપું કે તમે 108 યમનાષ્ટકના પાઠ કરો. હું એમ કહું એક જ કરો, પણ બાય હાટ કરો, કે માં યમુનાને ખબર પડે કે આ મને યાદ કરે. આ તો વાહ કૂતરું પડ્યું એમ, નમામ યમુના મામ સકલ સિદ્ધિ હતો, નમામ યમુના માં. યમુનાજી કે હા તો ખા. જય હનુમાન જ્ઞાન ગુરુ થાકે જય. અરે પણ કાંઈ જરૂર નથી, એક કરો પણ બાય હાટ. જય હનુમાને જ્ઞાન ગુણ સાગરે, જય કપીસતિ હો લોક ઉજાગરે, રામદૂત અતુલિત બલધામા, અંજની પુત્ર પવન સુતના. હવે સાંભળજો, એ 120 ગાડી ચલાવો કે 80 ચલાવો, સિગ્નલે બધાએ ઊભું રહેવું પડે. ત્યાં ભેગા થઈ જાવ કે નહીં? એમ સિયાવર રામચંદ્ર કી જય આવે એટલે બધા ઊભા રહી જાય. બસ આ એક નિયમ યાદ રાખો, કોઈ વાતમાં બહુ જલ્દબાજી ન કરો.
થોડું ધીરે ધીરે ભગવાનને ગમે પ્રેમથી કરો. અને મેં જોયેલું, તમે જેટલું ફાસ્ટ ફાસ્ટ કોઈ પણ કામ કરો ને એનું રિઝલ્ટ છેલ્લે શૂન્ય જ હોય. પણ ધીરે ધીરે કરો. બધાય સાથે બોલીને પાઠ કરતા હોય, સાથે બોલીને સન્મિત થતા હોય, એનો આનંદ કંઈક અલગ છે સાહેબ. આ મને પાક્કો ટાઈમ આપી દીધો, 7 વાગે તો નરસિંહ ભગવાન, હજી નરસિંહ ભગવાન આવે કે નહીં મારો રામ જાણે, પણ આવી જાય. હું ધીરે ધીરે હાલું. હા, હજી આ તો 4થા સ્કંદમાં છે, નરસિંહ ભગવાન 7મા સ્કંદમાં છે, પણ મને ભરોસો છે આવી જાય. અને થઈ થઈને બીજું થાય, હું 10 મિનિટ મોડું થાય, બીજું હોય હું લ્યો. પણ બહુ જલબાજુ કરો તો આવો આનંદ આવશે પાછો કયો? હે, અચ્છા, તમારા પાત્ર નિભાવવા માટે મારે જલબાજી કરવાની એવું ક્યાં કીધું વળી? એને કરતા આપણે બંદા બિંદાસ આવ્યું તો નહીં, તે બંદા એ આપણે આમ પાકા પાયે ઘડી લીધું બધું. બસ જિંદગીમાં જલસા કરો, પરમાત્માને યાદ કરો. ટાઈમ થઈ જાય તો ચિંતા નહીં કરતા, પાછા બધું થઈ જશે. મૂળ વાત છે, મહાદેવજીએ પ્રસન્ન થઈ દેવતાઓની સાથે યજ્ઞમાં આવ્યા છે. યજ્ઞમાં આવીને યજ્ઞ જે હતો એ બરાબર કર્યો. અને પછી દક્ષ પ્રજાપતિના ધડ ઉપર બકરાનું મસ્તક ચડાવ્યું. અને દક્ષ પ્રજાપતિ ભગવાનની સ્તુતિ કરી, પણ બકરો શું સ્તુતિ કરી શકે? એટલે બે 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 કરે છે. આનો અર્થ એવો થાય, જ્યારે મુખ હતું ત્યારે નિંદા કરી, પણ હવે મુખ આવ્યું તો શું કરે છે? સ્તુતિ કરવા જાય છે, પણ સ્તુતિ થતી નથી. એટલા માટે આજે હોતે આપણે જઈએ શિવજીના મંદિરમાં જાય ને તો ઘણા ગાલ બજાવે કરે ને. હનુમાનજીના મંદિરમાં જાય પાછળ હાથ રાખે. એને પૂછો પાછળ હાથ હું કામ રાખું? કાંઈ ખબર ન હોય. આમ આમ હું કામ કરે? કાંઈ ખબર ન હોય. વાસ્તવમાં એ દક્ષ પ્રજાપતિની યાદમાં છે. એટલે શિવજીના મંદિરમાં જાઓ તો અવશ્ય ને અવશ્ય ગાલ વગાડો. મહાદેવજીને રાજી કરવા માટે ગાલ વગાડવા જોઈએ.